જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ન્યૂ યુટ્યુબ ચેનલ. આ છે અમારો કાનુડું, આ છે મારા મામાનું કાનુડું, ક્યુટ જે અમારા ઘરે વેકેશન કરવા આવ્યો હતો. હવે કાલે વયો જશે એના ઘરે જામનગર. આ છે અમારો કાનુડું. ક્યારેક અમારો કાનુડું મામાના ઘરે વેકેશન કરવા જાય અને ક્યારેક મારા મામાનો કાનુડો અમારા ઘરે વેકેશન કરવા આવે. અને જરા કોમેન્ટમાં કહેજો તો આ રાધા કોને લાગતો હતો. આ છે કાનુડો મારા મામાનો, આ છે અમારો કાનુડો. આ કાનુડો છે ને મારા પપ્પાએ મને અને મારા મમ્મીને ગિફ્ટમાં આપ્યો છે. દ્વારકાથી આવ્યો છે. છેલ્લા છે ને શાયદ 3 વર્ષથી અમે આ કાનુડાની સેવા કરી છે. પહેલે અમારો કાનુડો આવ્યો અને પછી મારા મામાનો કાનુડો આવ્યો. 3 વર્ષ થયા આ બેનની સેવા થાય છે અમારા મીઠુડાઓની. આ શાલિગ્રામ ભગવાન છે નાના કાનુડાના, અને આ મોટા શાલિગ્રામ છે મોટા કાનુડા. શાલિગ્રામ ભગવાન કાનુડો રાખી એટલે શાલિગ્રામ ભગવાન રાખવા જ પડે. અને આ જે શંખ છે ને એનાથી અમે રોજ આ કાનુડાને સ્નાન કરાવી છીએ. અને આ બે નાની નાની કેટ ગાયો આ પણ દ્વારકાથી આવી છે. અને આ જે રૂપિયાનો સિક્કો છે ને એ છે ને હું મમ્મી મારા પપ્પા અમે દ્વારકા ગયા ને ત્યારે ગોમતીમાં, જ્યારે હું ને મારા પપ્પાને સ્નાન કરવા ગયા ને ગોમતીમાં, ત્યારે મને કાનુડાએ આશીર્વાદ રૂપે આ રૂપિયાનો સિક્કો આપ્યો છે. ગોમતીના મોજામાં આવ્યો રૂપિયાનો સિક્કો. જેમ હું નાવા ગઈ ત્યારે મોજું આવ્યું, જેમ મોજું આવ્યું આ રૂપિયાનો સિક્કો પણ મને હાથમાં આવ્યો. કાનુડાએ મને આશીર્વાદ આપ્યા. જેમ મને રૂપિયાનો સિક્કો આશીર્વાદ રૂપે મળ્યો એ રીતના તમને કોઈને પણ કાનુડાના આવા આશીર્વાદ મળ્યા હોય તો કોમેન્ટમાં કહેજો. અને તમને જો આ કાનુડાની અમે જે સેવા કરી છે કેવી રીતે કરી છે તેનું બ્લોગ જોવો હોય તો કોમેન્ટ કરજો. હું આખા દિવસ સવારે જગાડીશ ત્યાંથી કરી ને રાતે સુવડાવીશ ત્યાં સુધીનો આખો લોંગ બ્લોગ બનાવીશ. જો તમને જોવો હોય તો કોમેન્ટ કરજો. આવી જ રીતે રોજ અમારા મીઠુડાના વિડીયા જોવા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. માંગો 20 આપે 30. બોલો જય દ્વારિકાધીશ.